એક બાદ એક એક્ઝિટ પોલ્સ આવી રહ્યા છે અને એક્ઝિટ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલની આપણે વાત કરીએ તો ગુજરાતમાં આ એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને એક સીટનું નુકસાન જઈ રહ્યું છે, એક સીટ કોંગ્રેસને મળતી દેખાઈ રહી છે. આપણી સાથે મુકેશભાઈ જોડાયેલા છે. મુકેશભાઈ, આ એક્ઝિટ પોલ શું કહેવું છે તમારું છેલ્લે? ચોક્કસ જે પ્રમાણે દર્શાવી રહ્યા છે, આપણે 10% પ્લસ કરીએ કે 10% માઇનસ કરીએ, એક સંદેશ ન્યૂઝ થકી એક સંદેશ તમામ રાજકીય નેતાને પહોંચી ગયો છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે. વાત રહી ગુજરાતની, તો ગુજરાતની અંદર જે 2-3 સીટો એ સ્વીકાર પણ કરી રહ્યા છે જે નેતૃત્વ છે ભારતીય જનતા પાર્ટીનું, પરંતુ ત્યાં ટક્કર છે. એક્ઝિટ પોલમાં પણ ટક્કર દેખાઈ રહી છે, 1-2 સીટ 2-3 સીટનું માહોલ દેખાઈ રહ્યો છે. પરંતુ જે પ્રમાણે સરકાર બની રહી છે, જે ખુશી વ્યક્ત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા, એની અંદર મારું એક તકલીફ મને એ લાગે છે કે માત્ર મોદીજી ઉપર આખું જો ઇલેક્શન લડાયું હોય અને બીજા હમણાં જ અગાઉ જ રૂપાણી સાહેબે કીધું કે ઉમેદવારોનું મહત્વ નથી, મોદીજીનું મહત્વ છે, એટલે એ વાત સાથે હું થોડોક સહમત નથી. કારણ કે બીજા દરેક જગ્યા ઉપર ઉમેદવાર જોઈ ઉમેદવારની ચકાસણી કરીને વોટ આપતા હોય છે અને અંતે નિર્ણય પણ કેબિનેટ લેતો હોય છે, સંસદમાં બહુમતી થકી લેવાતો હોય છે. એટલે આ એક લોકશાહીની પ્રણાલીથી વિરુદ્ધ જઈને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ પણ કદાચ ચિંતન કરવા જેવું છે. સરમુખત્યારશાહી તરફનો સંકેત આપી દેવાની વાત કરી છે. એ થોડુંક 6 અલગ અલગ એજન્સીના એક્ઝિટ પોલ પણ એક જ વાત, આ 6 એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે 350 ને પાર એનડીએ જઈ રહી છે. એટલે કે ફરી એકવાર એનડીએની સરકાર બની રહી છે, ફરી એકવાર દેશની અંદર મોદીની આંધી જોવા મળી છે, ફરી એકવાર દેશની અંદર નરેન્દ્ર મોદીની સરકાર બનતી દેખાઈ રહી છે, દિલ્હીની અંદર ફરી એકવાર મોદી સરકાર બનતી દેખાઈ રહી છે. 350 ને પાર એનડીએ દેખાઈ રહ્યું છે. દરેક એક્ઝિટ પોલની અંદર, દરેક એક્ઝિટ પોલના તારણની અંદર 350 ને પાર અને જે ઇન્ડિયા ગઠબંધન દ્વારા દાવા કરવામાં આવ્યા હતા એ બધા જ દાવા હવાઈ થતા અત્યારે દેખાઈ રહ્યા છે. એક્ઝિટ પોલની અંદર ન્યૂઝ નેશન હોય, માય એક્સિસ હોય, દરેકની અંદર ભારતીય જનતા પાર્ટી એનડીએને ફાયદો થતો દેખાઈ રહ્યો, એનડીએની સરકાર બનતી દેખાઈ રહી છે. પણ ગુજરાતની અંદર કેટલાક એક્ઝિટ પોલની અંદર ભારતીય જનતા પાર્ટી માટે આંચકાજનક સમાચાર છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ગુજરાતની અંદર ક્લીન સ્વાઇપ નહીં કરી શકે, એટલે કે 26-26 જીતવાની હેટ્રિક નહીં મારી શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પણ દેશની અંદર સરળતાથી એનડીએ સરકાર બની રહી છે, ફરી એકવાર નરેન્દ્ર મોદીની આંધી દેખાઈ રહી છે. એક્ઝિટ પોલ્સના આંકડા અત્યારે કહી રહ્યા છે કે દેશની અંદર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, જ્યારે નહેરુ પછી ફરી કોઈ વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવા માટે જઈ રહ્યા છે. એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે પરિણામ હજી 4 તારીખે આવવાના છે. જો કે 350 એનડીએ 350 પ્લસ જતી દેખાઈ રહી છે. 350 થી લઈ અને 370 સુધી એનડીએને સીટો મળવાના અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ 110 થી 140 કે 150 સુધી ઇન્ડિયા ગઠબંધનને મળતા હોવાનું દેખાઈ રહ્યું છે. હવે ગુજરાતની જો વાત કરીએ, ગુજરાતમાં શું થઈ શકે છે? ભાજપને નુકસાન કે પછી હેટ્રિક? અલગ અલગ મત જોવા મળી રહ્યા છે. ભાજપમાં ગુજરાત 2 બેઠક ગુમાવી શકે છે અથવા 1 બેઠક ગુમાવી શકે છે એવું અલગ અલગ એક્ઝિટ પોલ્સ કહી રહ્યા છે. અત્યાર સુધીમાં 6 એક્ઝિટ પોલ્સ સામે આવ્યા છે. એની અંદર ગુજરાતની અંદર કેટલાક એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 1 બેઠક ગુમાવી શકે છે, કેટલાક એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે 2 બેઠક ગુમાવી શકે છે, તો કેટલાક ટાઈમ્સ નાવ સહિતના એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય. પણ એક્સિસ માય ઇન્ડિયા પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે. એક્ઝિટ માય ઇન્ડિયા કહી રહ્યું છે કે નુકસાન થાય, તો બીજી બાજુ ટાઈમ્સ નાવ કહે છે કે ગુજરાતમાં કોઈ જ ભારતીય જનતા પાર્ટીને કોઈ જ ચિંતાની જરૂર નથી. અહીંયા આગળ ફરી એકવાર 26-26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે. જો કે 1 બેઠક તો ભારતીય જનતા પાર્ટી ઓલરેડી જીતી ચૂકી છે. હવે 26-26 કહેવાય રહી છે કે જીતી જશે ટાઈમ્સ નાવના સર્વેની અંદર. પણ બીજા એક્સિસના સર્વે આવ્યા છે, એક્સિસના સર્વે પ્રમાણે નુકસાન જતું દેખાય છે, 2 બેઠકનું નુકસાન જતું દેખાય છે. એટલે જોવાનું એ છે કે શું થાય છે, કઈ બેઠકો છે જો નુકસાન થાય છે તો. કારણ કે ઘણી બધી ઉથલપાથલ આ વખતે ગુજરાતની અંદર જોવા મળી છે. પછી એ ઉમેદવારોના વિરોધથી શરૂઆત જે વડોદરાથી થઈ હતી ત્યાંથી લઈ અને રૂપાલાના નિવેદનની વાત હોય કે પછી અલગ અલગ જગ્યાએ ઉમેદવારોના ઉઠેલા વિરોધની વાત હોય, જોવાનું એ છે કે સત્ય જ્યારે આવે 4 તારીખે
ત્યારે જ સામે આવશે, કારણ કે પરિણામ ત્યારે આવવાના છે. આ અનુમાન છે, એક્ઝિટ પોલ છે, આ તારણો છે. વિજયભાઈ રૂપાણી પણ જોડાયા હતા, નીતિન પટેલ પણ જોડાયા હતા આપણી સાથે. એમણે જ કહ્યું કે આ તારણો છે, પણ હા, એ તારણની અંદર નરેન્દ્ર મોદીની આંધી દેખાઈ રહી છે. પી માર્કમાં 359 પ્લસ એનડીએ ને દેખાઈ રહ્યા છે, ઇન્ડિયા ગઠબંધનને 154, જ્યારે અન્યને 34 દેખાઈ રહ્યા છે. આ બાજુ ડી ડાયનેમિક્સના જે સર્વે સામે આવ્યા છે, 371 ભારતીય જનતા પાર્ટી પ્લસ, એટલે કે એનડીએ ને કોંગ્રેસને 125, એટલે કે ઇન્ડિયાને 125 અને 47 અન્યને બેઠકો મળતી દેખાઈ રહી છે. 543 માંથી જન કી બાતની અંદર 377 એનડીએ ને બેઠકો મળતી દેખાઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધનને 151 બેઠકો અને અન્યને 15 બેઠક મળતી દેખાઈ રહી છે. આ જન કી બાતનો જે સર્વે આવ્યો છે એની વાત આર ભારતની અંદર 361 બેઠકો એનડીએ ગઠબંધનને મળી રહી છે, 126 બેઠકો ઇન્ડિયા ગઠબંધનને મળતી દેખાઈ રહી છે, અન્યને 56 બેઠકો મળતી દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીનો જે દાવો હતો 370, પણ એનડીએ 370 ની આજુબાજુ પહોંચતું દેખાઈ રહ્યું છે. ન્યૂઝ નેશનના આંકડા છે કે જેમાં તારણ કરવામાં આવ્યું છે કે 360 બેઠકો એનડીએ ને મળી શકે છે, કોંગ્રેસને 161 બેઠક, એટલે કે ઇન્ડિયા ગઠબંધનને 161 બેઠક મળી શકે છે. તો આ પી માર્ક, આ બધા અલગ અલગ જે હવે આ સર્વે આવ્યા છે, જે એક્ઝિટ પોલના તારણો આવ્યા છે અલગ અલગ 6 એજન્સીના, આ એ તારણ કહે છે કે 350 થી વધારે બેઠકો મળી રહી છે. કેટલાક 370, 371 સુધી કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ જે નારો આપ્યો હતો 370 પ્લસ ભારતીય જનતા પાર્ટી અને 400 પ્લસ એનડીએ, એ અત્યારે આમાં નથી દેખાઈ રહ્યું. પરિણામ આવે ત્યારે જોઈએ. પણ વિજય રૂપાણી સાથે શહેર સંદેશ ન્યૂઝે વાતચીત કરી તો એમણે શું પ્રતિક્રિયા આપી આ એક્ઝિટ પોલ ઉપર, એ જુઓ. આ તો એક્ઝિટ પોલ છે, પણ એક વખત જો લહેર ચાલતી હોય છે ને, જે પ્રમાણેની હવા બનતી હોય છે, એ આખી હવા એ બધે લાગુ પડતી હોય, પછી એમાં કોઈ બચી ન શકે. એટલે અત્યારે દેશભરમાં જે રીતે બધા એક્ઝિટ પોલ આવી રહ્યા છે એમાં એનડીએ 350થી વધુ સીટો દેખાડે છે. તો હું એમ માનું છું કે ગુજરાતમાં પણ કોઈ સીટ બચે નહીં. 25 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. પછી બનાસકાંઠા, આણંદની જે કંઈ વાત છે એમાંય કોંગ્રેસનું ભેગું નહીં થાય. અને જ્યારે નરેન્દ્રભાઈએ છેલ્લે અપીલ કરી કે તમારો મત સીધો મોદીને મળવાનો છે, એટલે લોકોએ નીચેના કોઈ ભાજપના ઉમેદવારો ધ્યાનમાં રાખ્યા નથી. પ્રજાએ સીધા મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા, આ જ વાતની ભાવના ઉપર, કમળ ઉપર બટન દબાવ્યા છે. અત્યારે જનતા તો ભાજપ સાથે રહી છે અને કમળના બટન દબાવ્યા જ છે, અને 26 બેઠક અમારી રહેશે. એટલે વિજયભાઈ આશા વ્યક્ત કરી રહ્યા છે કે અત્યારે જે એક્ઝિટ પોલના આંકડા દેખાઈ રહ્યા છે એનાથી પણ પ્રચંડ પરિણામ આવશે. પણ આ એક્ઝિટ પોલ જે આવ્યા છે એની કેટલીક મોટી વાતો મારે તમને બતાવવી છે, જે આવનારા સમયની અંદર એવો દાવો કરવામાં આવે છે કે કદાચ રિઝલ્ટની અંદર પણ જોવા મળે. કઈ છે 10 મોટી વાતો, એ જુઓ. આ જે 10 મોટી વાતો છે જેની મારે તમને વાત કરવી હતી. નહેરુ બાદ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી. માત્ર એક પ્રધાનમંત્રી આ દેશની અંદર જેમણે 3 વખત શપથ લીધા હતા, જવાહરલાલ નહેરુ, અને એ પછી હવે નરેન્દ્ર મોદી આ એક્ઝિટ પોલ પ્રમાણે ત્રીજી વાર રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે. 10 વર્ષ બાદ પણ મોદીનો જાદુ દેશની અંદર જબરજસ્ત રીતે જોવાઈ રહ્યો છે. મોદી લહેર જોવાઈ રહી છે. તમામ એક્ઝિટ પોલ મુજબ એનડીએને 350 પાર બેઠક બતાવાઈ રહી છે. એનડીએ 350 પાર, જો કે ભારતીય જનતા પાર્ટીનો નારો હતો 370 પાર ભારતીય જનતા પાર્ટી, 400 પાર એનડીએ. એનડીએના સાથે ઇન્ડિયાના બહુમતીના દાવા પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કે ઇન્ડિયા ગઠબંધન 140 ની આજુબાજુ સમેટાઈ જશે. એનડીએ 400 પાર નહીં પણ 350 નું સર્વેનું આકલન કહી રહ્યું છે. એટલે એ આંકડો હવે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે શું થાય છે એની ઉત્સુકતા વધી જાય છે. આ બાજુ મોટાભાગના સર્વે મુજબ 3 રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર હેટ્રિક, એટલે કે ક્લીન સ્વાઇપની હેટ્રિક કરવા જઈ રહી છે. બધી બેઠકો, પછી ગુજરાત હોય, રાજસ્થાન હોય કે દિલ્હી હોય, ગુજરાતની અંદર 25, રાજસ્થાનની અંદર 26, ગુજરાતની અંદર 26, રાજસ્થાનની અંદર 25 અને દિલ્હીની અંદર 7 બેઠકો ફરી એકવાર જીતે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આંદોલનો નહીં, માત્ર મોદી મેજિક ચાલ્યા એવું આ એક્ઝિટ પોલ કહી રહ્યા છે. દેશમાં સૌથી વધુ બેઠક વાળા યુપીમાં
ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની લહેર જોવા મળી, ફરી એકવાર નરેન્દ્ર મોદીના નામની અહીંયા સુનામી જોવા મળતી દેખાઈ રહી છે. અને સૌથી મોટી વાત, આ વખતે દક્ષિણના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી ગેઇન કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીને દક્ષિણમાંથી મોટો ફાયદો મળી રહ્યો છે, અને એમાં પણ ઓડિશા જેવા રાજ્યમાં ભાજપ મોટી પાર્ટી બની શકે છે, કારણ કે દક્ષિણની અંદર ભારતીય જનતા પાર્ટી માટે અત્યાર સુધીમાં કઠણ રહ્યું છે. અને આ વખતે કેરળમાં ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલી શકે છે, કારણ કે અત્યાર સુધી કેરળ એવું રાજ્ય રહ્યું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ખાતું નથી ખોલી શકી. હા, બંગાળમાં ભાજપને આ વખતે બમ્પર ફાયદો થાય એવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે. બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની અંદર આપણે જોયું હતું કે ગેઇન થઈ હતી, અને અસર અહીંયા પણ જોવા મળી શકે છે. હિન્દી હાર્ટલેન્ડમાં ઉમેદવારો નહીં, મોદીના નામે વોટ પડ્યા છે. દરેક જગ્યાએ મોદી 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 આ એક્ઝિટ પોલની અંદર દેખાઈ રહ્યું છે. ત્યારે નીતિનભાઈ સાથે જ્યારે વાત કરી નાયબ પૂર્વ મુખ્યમંત્રી, તો શું કહ્યું નીતિનભાઈ આ એક્ઝિટ પોલ ઉપર? હવે એ જુઓ. અમારા ઉમેદવારો, અમારા કાર્યકરો, અમારા નેતાઓએ જ્યાં જ્યાં ચૂંટણી પ્રચાર કર્યો, સભાઓ કરી, રેલીઓ કરી, ત્યાં આગળ અમે દેશના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. અને આગામી સમયમાં નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણે દેશને જે પ્રગતિના પંથે લઈ જઈ અને વિશ્વની આર્થિક મહાસત્તા બનાવવા માટે ભારત સરકાર દ્વારા જે પ્લાન બનાવવામાં આવ્યો છે, જે આખું આયોજન કરવામાં આવ્યું છે, એ પ્રજા સુધી અમે પહોંચાડતા હતા. એ સિવાય અત્યારે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા પ્રજાને જે જે સુવિધાઓ આપવામાં આવે છે, જે સગવડો આપવામાં આવે છે, જે સહાયતા આપવામાં આવે છે, એ બધા વિશે અમે નાનામાં નાના ગામની સભાથી માંડી મોટી સભાઓ સુધી અમે બધી જ વાત કરતા હતા. એટલે આ બધું પ્રજા સુધી પહોંચેલું છે, અને ગુજરાતની પ્રજા તો 30 વર્ષથી આ વિકાસ જોઈ રહી છે, એનો લાભ લઈ રહી છે, અને એનાથી આનંદ અને સંતોષ પ્રાપ્ત કરી રહી છે. એટલે ભલે બધા લોકોએ બહુ એને હાઇલાઇટ ના કર્યું હોય, પણ મતદાર સુધી, પ્રજા સુધી અમે ઘેર ઘેર પહોંચ્યા છીએ. અને અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં અમે જે સંગઠન દ્વારા જે આયોજન કર્યું, શક્તિ કેન્દ્રથી માંડીને તાલુકા મથક સુધી, જિલ્લા મથક સુધી, આખી લોકસભા સીટ સુધી જે પ્રચાર કર્યો, એમાં અમારી વિકાસની જ વાતો અમે બધી કરી છે. વધારામાં અમે જે ભગવાન રામનું મંદિર, જે આપણે સદીઓથી બનાવવાની ભારતીયોની, હિન્દુઓની ઈચ્છા હતી, એ પરિપૂર્ણ થઈ નરેન્દ્રભાઈના શાસનમાં, તો એ પણ અમે આનંદથી પ્રજા સુધી એ વાત પહોંચાડતા હતા. બીજા અનેક એવા કાર્યો થયા જે દેશમાં ભૂતકાળમાં નહોતા થયા. કલમ 370 હટાવવાનું કામ કર્યું, દેશની એકતા વધારવાનું કામ કર્યું, આતંકવાદ નાબૂદ કરવાના ઘનિષ્ઠ પ્રયત્નો કર્યા, પાકિસ્તાન તરફે કડક કાર્યવાહી કરી અને પાકિસ્તાનને ડામી દેવાનો પ્રયત્ન કર્યો. આ બધું આપણે કર્યું છે. એટલે દેશની પ્રજા અને ગુજરાતની જનતા આ બધું અમે પહોંચાડ્યું છે ત્યાં સુધી. અને આજે જે આ સર્વે રિપોર્ટ એક્ઝિટ પોલમાં આવ્યા, એમાં પણ બધા એક્ઝિટ પોલમાં એક જ તારણ નીકળે છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીજીના ચહેરાને ધ્યાનમાં રાખી, ભારતીય જનતા પક્ષના નિશાળ કમળને ધ્યાનમાં રાખી આખી દેશના જનતાએ, નાગરિકોએ, મતદારોએ ભાજપને સમર્થન કર્યું છે. ક્યાંક શક્ય છે કે સ્થાનિક કક્ષાએ ઉમેદવાર માટે નાના મોટા પ્રશ્નો હોય, પણ એ પ્રશ્ન બહુ નીચા સ્તરે પહોંચી ગયા, અને નરેન્દ્રભાઈનો ચહેરો એ ઉચ્ચ સ્થાને રહ્યો. એટલે નાના નાના સ્થાનિક પ્રશ્નો, નાની નાની કોઈ આંતરિક ખેંચાણ હોય, તો એ બધું ભૂલીને પણ બધાએ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈના ચહેરાને ધ્યાનમાં રાખી એમને વડાપ્રધાન બનાવવા માટે બધાએ તાકાત લગાવી, શક્તિથી ભારતીય જનતા પક્ષ માટે અમારા લાખો કરોડો કાર્યકરોએ કામ કર્યું અને પ્રજાએ એને સમર્થન આપ્યું છે. એટલે આ વખતે હિન્દી હાર્ટલેન્ડની અંદર મોદીની સુનામી જોવા મળી, તો દક્ષિણ ભારતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો દેખાઈ રહ્યો છે. કયા રાજ્યમાં કેટલું ભારતીય જનતા પાર્ટી અથવા એનડીએ? ગુજરાતની અંદર 26 માંથી 26 ન્યૂઝ 18 ના જે તારણો સામે આવ્યા છે, ન્યૂઝ 18 નો એક્ઝિટ પોલ, 26 માંથી 26 ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતે છે. ગુજરાતની અંદર ક્લીન સ્વાઇપ કરે છે. પી માર્કની અંદર આ દેશના સર્વે છે કે જેની અંદર દેશના આંકડા છે. 359 બેઠક ભારતીય જનતા પાર્ટી એનડીએ જીતતી દેખાઈ રહી છે. 154 છે એ ઇન્ડિયા ગઠબંધનને, અને 30 છે
એ અન્યને મળતા દેખાઈ રહ્યા છે. રાજ્ય ન્યૂઝ નેશનના જે દેશના આંકડા છે એમાં 360 બેઠકો મળી રહી છે ભારતીય જનતા પાર્ટી એનડીએને. ગુજરાતમાં 26 બેઠક ફરી એકવાર ક્લીન સ્વાઇપ ગુજરાતની અંદર કરે એવી શક્યતા દેખાઈ રહી છે. પણ આર ભારત કંઈક અલગ ચિત્ર બતાવી રહ્યું છે, કારણ કે આર ભારત કહી રહ્યું છે કે ભાજપને 24 થી 26 મળી શકે છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન અહીંયા આગળ 2 બેઠકો જીતી શકે છે. આખરે કઈ 2 બેઠક હોય એ પણ ચર્ચાનો વિષય છે. પણ ટાઈમ્સ નાવના જે આંકડા આવે છે ત્યાં ચિત્ર પાછું બદલાતું જોવા મળે છે, કારણ કે એમનું અનુમાન એવું છે કે ફરી એકવાર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વાઇપ કરે છે, હેટ્રિક અહીંયા આગળ બનાવતી દેખાઈ રહી છે. ઇન્ડિયા ટીવીના આંકડા પણ સેમ એ જ અનુમાન વ્યક્ત કરે છે કે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અહીંયા હેટ્રિક બનાવવા જઈ રહી છે, હેટ્રિક કરવા માટે જઈ રહી છે. ક્લીન સ્વાઇપની 26 બેઠક ફરી એકવાર ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપી છે. ઉત્તર પ્રદેશ 80 બેઠકો કે જ્યાંથી 67 થી 74 બેઠક ફરી એકવાર મોદીના નામની સુનામી અહીંયા આગળ બતાવવામાં આવી રહી છે આર ભારત દ્વારા. કોંગ્રેસને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને 6 થી 11 બેઠક. દિલ્હીની અંદર આર ભારત કહી રહ્યું છે કે 5 થી 7 બેઠક મળી શકે છે ભારતીય જનતા પાર્ટીને, કોંગ્રેસને 2 બેઠક એટલે કે ઇન્ડિયા ગઠબંધનને 2 બેઠક. અહીંયા અન્યનો કોઈ સ્કોપ નથી, છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. ઓડિશાની વાત કરીએ તો અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટી માટે વકરો એટલો નફો 15 થી 17 બેઠક અને ઇન્ડિયા ગઠબંધનને માત્ર 1 બેઠક મળી શકે છે. અન્યનું પલડું 4 થી 6 સુધી ભારે થઈ શકે બેઠકો સુધી એવું બતાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાન ની અંદર 25 બેઠકો અને આ બધા અલગ અલગ આંકડા છે. આ આંકડાની અંદર હવે સાચું શું છે, સાચા તારણો ક્યારે આવે છે એ જોવાનું છે. રાજસ્થાનની હવે વાત કરવી છે. છત્તીસગઢની વાત કરીએ. છત્તીસગઢમાં 11 માંથી 10 થી 11 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે અને કોંગ્રેસને 1 બેઠક અહીંયા મળી શકે છે એવું તારણ ઇન્ડિયા ટીવી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. એની સાથે જ મધ્યપ્રદેશની વાત કરીએ તો 29 બેઠકો છે. 29 માંથી 29 બેઠક 28 થી 29 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે. કોંગ્રેસ અહીંયા આગળ 1 બેઠક જીતી શકે છે. મધ્યપ્રદેશના આંકડા છે. એટલે વસ્તુ એ જ બતાવાઈ રહી છે કે હવે અહીંયા આગળ જે આંકડા કહી રહ્યા છે, આંકડા એવું કહી રહ્યા છે કે ફરી એકવાર પ્રચંડ બહુમત ભારતીય જનતા પાર્ટીનો આવી રહ્યો છે, કારણ કે 3 રાજ્યોની અંદર નહીં પણ 4 રાજ્યોની અંદર ક્વીન સ્વાઇપ થતી હોય એવું દેખાઈ રહ્યું છે. ગુજરાત હોય, રાજસ્થાન, દિલ્હી કે પછી મધ્યપ્રદેશ, આ બધા વચ્ચે વિજય રૂપાણીએ શું કહ્યું એ જોઈએ. જો આમાં એવું છે કે આ બધી આંતરિક કાર્યકર્તાની મથામણો છે, ક્યાંક ગમા અણગમા છે, પરંતુ જનતા પ્રજા અલગ છે. અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે ગુજરાતની પ્રજા જે ભાવનાથી જોડાયેલી છે, જે ભરોસાથી જોડાયેલી છે, અને જ્યારે નરેન્દ્રભાઈએ છેલ્લે અપીલ કરી કે તમારો મત સીધો મોદીને મળવાનો છે, એટલે લોકોએ નીચેના કોઈ ભાજપના ઉમેદવારો ધ્યાનમાં રાખ્યા નથી. પ્રજાએ સીધા મોદીને 3જી વખત પ્રધાનમંત્રી બનાવવા આ જ વાતની ભાવના ઉપર કમર ઉપર બટન દબાવ્યા છે. એટલે હું એમ માનું છું કે આ બધી વાતો જે છે એમાં તપાસ ભવિષ્યમાં થશે, શું કરવું શું ન કરવું. પરંતુ અત્યારે જનતા તો ભાજપ સાથે રહી છે અને કમરના બટન દબાવ્યા જ છે અને 26 બેઠક અમારી રહેશે. લોકોએ મત મોદીના નામે આપ્યા છે. લોકોએ 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની જે કામગીરી થઈ છે, બધા વાયદા પૂરા કર્યા છે. રામ મંદિર, કાશ્મીરમાં 370મીની કલમ, કોમન સિવિલ કોડ, પછી દેશની પ્રગતિ, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. એટલે મોદી સાહેબની જે છાપ છે પ્રમાણિકતાની, એને લોકોએ એન્ડોર્સ કરી છે, મોદીના નામે મત આપ્યા છે. એટલે આ ઉમેદવાર જોયા જ નથી લોકોએ. અને હંમેશા રાષ્ટ્રીય ચૂંટણીમાં આ જ રીતે હોય છે, ઉમેદવાર મહત્ત્વના ઓછા હોય છે, લોકો કેન્દ્રની નેતાગીરી જોતા હોય છે. અને એટલે જ એનડીએ પાસે મોદી જેવા નેતા છે, જ્યારે જે ગઠબંધન છે એની પાસે મોદીની બરાબરીના કોઈ નેતા નથી. માટે એ લોકો ચૂંટણી કદાપી જીતી ન શકે. એ દિલ્હી કામ બહુ ઓછા લોકોને હોય છે, થોડા વધારે લોકોને ગાંધીનગરના કામ હોય છે, બાકીના લોકોને પંચાયતો અને મ્યુનિસિપાલિટી અને કોર્પોરેશનના કામો હોય છે. પરંતુ જે સરકાર બનશે એ મોદી સાહેબના નેતૃત્વ નીચે બનશે. અને સરકારમાં ગુજરાતમાંથી જે મંત્રીઓ બનશે એ ગુજરાતની ચિંતા કરશે અને ગુજરાતના લોકો સીધા એ મંત્રી પાસે જઈ શકે. દાખલા તરીકે ગયે વખતે મનસુખભાઈ માંડવિયા, પરસોત્તમભાઈ રૂપાલા, દેવુસિંહભાઈ, દર્શનાબેન
આ બધા લોકો મંત્રીઓ હતા તો ગુજરાતના પ્રશ્નો એમના થકી પ્રધાનમંત્રી પાસે જતા હતા અને એ પ્રશ્નો સોલ્વ થતા હતા. ગુજરાતની ચિંતા પ્રધાનમંત્રી કરતા હતા. અને આપણા માટે તો મોસાળે માં પીરસનાર છે, બબે હાથમાં લાડુ છે. મોદી સાહેબે ગુજરાતને જાણે છે, ગુજરાત માટે ચિંતિત હોય છે અને આપણા સંસદ સભ્યો પણ કરશે. આખી ચૂંટણી મોદી વર્સિસ ઓલ, એટલે તમામ વિરોધીઓ પોતાના અસ્તિત્વને બચાવવા ભેગા થયા છે. એ અનનેચરલ એલાયન્સ હતું, સ્વાર્થની રાજનીતિ ઉપરનું એલાયન્સ હતું, પોતાને બચાવવા માટેનું એલાયન્સ હતું. મોદી વર્સિસ ઓલ એ જ મુદ્દો આખા દેશનો બન્યો કે મોદીને વડાપ્રધાન બનાવવા છે કે નથી બનાવવા છે. એ બધાએ એનડીએને મત આપ્યા, નથી બનાવવા એ લોકોએ એનડીએને મત આપ્યા. પરંતુ આખી જે દેશમાં મોદીની લહેર ઊભી થઈ અને નરેન્દ્રભાઈની જે કર્તવ્ય પારાયણતા કયો, ઈમાનદારી કયો, ક્ષણ દેશભક્ત તરીકે એને કહીએ આપણે, અને એક સુશાસન, ગુડ ગવર્નન્સ, ગુડ વિઝનરી નરેન્દ્રભાઈનું જે નેતૃત્વ છે એ લોકોએ સ્વીકાર્યું છે. અને એટલે જ હું એમ માનું છું કે એ કોઈ વસ્તુનું નુકસાન ભાજપને થવાનું નથી. ભલે બધા ભેગા રહ્યા, અમારા એકલા નરેન્દ્રભાઈ કાફી છે.